શિક્ષાપત્ર 36મું એમાં 8મો અને 9મો શ્લોક આવશે। તે બંને શ્લોકમાં સંસ્કૃતમાં પ્રથમ શ્રી હરિરાયજી કૃત શ્લોકનું હું વાંચન કરું છું। વૃથા ચિંતા ન કર્તવ્યા સ્વમનોમોહ કારણમ યથા સચ્છિદ્ર કલશાજ્જલમ સ્રવતી સર્વશઃ। આ 8મો હતો, આ 9મો આવ્યો। તથાયુઃ સતતમ યાતિ જ્ઞાયતે ન ગૃહસ્થિતે એવં હિ ગચ્છત્યાયુષ્યે ક્ષણં નૈવં વિલંબયેત। ભગવદ્ચરણે ચેતઃ સ્થાપને અતિ વિચક્ષણઃ। શબ્દાર્થ: આપણા મનને મોહનું કારણ થઈ પડે તેવી વૃથા ચિંતા ન કરવી। કેમ કે આની આગળ જે શ્લોક હતા તેમાં પણ આ જ છે કે જે ચિંતા છે લૌકિકની, એ હૃદયમાં પ્રભુનો આવેશ થવા દેતી નથી। હવે જો ચિંતાનો બીજો મોટામાં મોટો ગેરફાયદો કયો છે કે આપણા મનને મોહનું કારણ થઈ પડે એવી વૃથા ચિંતા ન કરવી। કારણ કે જેમ છિદ્રવાળા કળશમાંથી સર્વ દિશામાંથી જળ સ્રવી જાય છે, તેમ આયુષ્ય નિરંતર ચાલ્યું જાય છે। એટલે કે છે કે જે આયુષ્ય જીવનું પૂરેપૂરું એના ભાગ્યમાં લખેલું જે મળેલું હોય છે એ પણ પૂરું ભોગવી શકતો નથી। કારણ કે એ ચિંતા જ તેનું આયુષ્ય ઓછું કરી નાખે છે। તે ગૃહસ્થાશ્રમીના જાણવામાં આવતું નથી। આમ જો આયુષ્ય ચાલ્યું જાય છે તો અતિ ચતુર જને ભગવાનના ચરણારવિંદમાં પોતાનું ચિત્ત સ્થાપવા એક ક્ષણ પણ વિલંબ ન કરવો। વિવેચન કરતા કહે છે, એટલે આ જે ભાવ છે આપનો કે અતિ ચતુર જે હોય સેવામાં, ચાહે આચાર્ય બાલક હોય કે વૈષ્ણવ હોય, તેમણે ભગવાનના ચરણારવિંદમાં પોતાનું ચિત્ત સ્થાપવા એક ક્ષણ પણ વિલંબ ન કરવો જોઈએ। તો જેમને માથે સેવા છે એમને તો અનુભવ હશે જ કે જે આવી કોઈ ચિંતા મનમાં સતાવતી હોય પણ જેવા એ અપરસમાં જાય એની સાથે બધું ગાયબ થઈ જાય। મેં કહ્યું એમ પહેલાં 2 દિવસ પહેલાં કે અપરસમાં ગયા પછી જ્યારે સેવામાં નાહે ત્યારે તો એ જમીન ઉપર પગ જ નથી એવું લાગે, કંઈક અલગ જ છે દુનિયા। આ એક કૃપા હોય છે, કેમ કે આપણે પૂર્ણ પુરુષોત્તમની સેવા માટે તત્પર થયા। એટલે જે આ પ્રતિકૂળ જે વાતાવરણ છે, જે ચિંતાને કારણે આપણા મન હૃદયને અસર કરતું હતું, તે બધું હવે સાનુકૂળ થઈ જાય છે। કારણ કે જેવી રીતે રાસ માટે બધી ગોપીજનો આવી તો અસ્તવ્યસ્ત આવી, પણ આવી હતી પ્રભુ માટે, એટલે બધું જ પ્રભુએ યોગ માયાથી સિદ્ધ કરી દીધું। એમ જીવ જ્યારે સેવામાં આવે પણ ચિંતાને કારણે અસ્તવ્યસ્ત હોય, પણ જેવો એ સ્નાન કરે, અપરસમાં આવે અને જ્યાં સર્વપ્રથમ સેવા હાથમાં લે એની સાથે જ એક અલૌકિક અનુભવ થવા લાગે છે। એટલે જ આ ચિંતાથી મુક્ત થવા માટે જેમને માથે સેવા છે, ચાહે પુષ્ટ કરેલી કે ન કરેલી, તરત જ એનો ચિંતામાંથી મુક્ત થવા તરત જ એમાં ચિત્ત પરોવી દેવું। જેટલું મોડું થાય તો સેવા તો થવાની જ છે, પણ એ જેટલી મોડી સેવામાં નાહો છો ચિંતા કરીને, ખોટી ચિંતામાં, કંઈ કારણથી ઘરમાં આવી પડેલી કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિમાંથી, તો તેટલો સમય વ્યર્થ ચાલ્યો જાય છે। અને જે તેટલો સમય જે ચિંતાનો છે તેમાં પણ એ આયુષ્ય ઘટાડતું જાય છે આપણું। એટલે જે આપણને આયુષ્ય પ્રભુએ ભાગ્યમાં લખીને આપ્યું છે એટલું પૂરું ભોગવી શકતો નથી, માત્ર વ્યર્થ ચિંતા કરવાને કારણે। અને હા,
મને 2 દિવસ પહેલા મારાથી એક બોલવામાં ચૂક થઈ હતી. મેં એમ કહ્યું હતું કે તનુજા સેવા, માનસી સેવા ને તનુજા અર્થની અને માનસી આ 3 સેવાઓમાં જે નામ કયા હતા એમાં તનુજા માટે મેં દામોદરદાસ સરસાણીજી, કૃષ્ણદાસ મેઘનનું નામ કહ્યું હતું અને જે માનસીમાં મેં કૃષ્ણદાસ મેઘનજી મુરમુરા લેવા ગયા અને મહાપ્રભુજીની માનસીમાં ઈચ્છા જાણીને તે નામ. અને પછી જે કહ્યું હતું કે વિત્તજામાં નાગજી ભટ્ટ, એ સદંતર મારી ભૂલ હતી, ચૂક હતી. મારે જે નામ મનમાં હતું એ આ હતું, વિઠ્ઠલદાસ કાયસ્થ દિવાન. એમણે જે સેવા કરી વિત્તજા એવી 252માં કોઈએ નથી કરી, એ મારો ભાવ હતો. પણ નામ નાગજી ભટ્ટ એ તો નિષ્કિંચન હતા. એમની તનુજા સેવા અને જે આરોગ આવેલી કેરી, જે આ કેરી પાસે આરોગ આવવા માટે છેક ત્યાંથી ગુજરાતથી નાથદ્વારા જતીપુરા પણ આવેલા અને પાછા ગોકુલ પણ ગયેલા વગર કીધે, કેમ કે ખબર હતી કે ગુસાઈજી ત્યાં સુધી નહીં આરોગે. એવી આસક્તિ હતી, એવી આપણે સેવા કરી હતી. એટલે આજનો જે આ શ્લોક છે એમાં વિવેચનમાં કહે છે કે મનના મોહનું કારણ એક વૃથા ચિંતા જ છે, એ નિશ્ચય જાણવું. જેમ કળશના છિદ્રમાંથી સર્વ જળ સ્ત્રવી જાય છે, તેમ વૃથા ચિંતાથી સર્વ આયુષ્ય ચાલ્યું જાય છે. એક ક્ષણ પણ ભગવદ ધર્મ બની આવતો નથી. 11 સ્કંદમાં રાજા જનકે કહ્યું છે કે જીવને મનુષ્ય દેહની પ્રાપ્તિ દુર્લભ છે, એમ હું માનું છું. તેથી આ મનુષ્ય દેહની પ્રાપ્તિ કર્યા પછી પ્રભુનો આશ્રય કરે તો જ સાર્થક થયું સમજવું. ચિંતાથી સર્વ આયુષ્ય વૃથા જવા દઈ સંસારમાં ન પડવું. એક શ્રી પ્રભુનો દ્રઢ આશ્રય કરવો. આયુષ્ય ક્ષણે ક્ષણે ન્યૂન થાય છે. એક ગૃહસ્થાશ્રમી જીવોએ અથવા તો આચાર્ય કુલ બાળકોએ સમજીને ભગવદ ધર્મમાં પ્રતિબંધ કરનાર દુસંગી બહિર્મુખોનો ત્યાગ તત્કાલ કરવો. એક ક્ષણ પણ વિલંબ ન કરવો. દેહપાત થશે તે નિશ્ચય નથી. શ્રી ભાગવતના 7મ સ્કંધમાં પ્રહલાદજી બાળકોને કહે છે કે ભગવદ ધર્મનું આચરણ કુમાર અવસ્થામાં જ કરવું જોઈએ, કેમ કે મનુષ્ય દેહ દુર્લભ છે, તે પણ અનિશ્ચિત છે, છતાં અર્થ સિદ્ધિ કરી આપે છે. આમ વિચારી પ્રતિબંધ રૂપ ગૃહ કુટુંબનો ત્યાગ તત્ક્ષણ કરવો, કારણ કે તેમના દુસંગથી મન વિપરીત અને સંસારમાં આસક્ત થઈ જાય છે. એ પ્રતિબંધનો ત્યાગ કરી વિચક્ષણ જીવે શ્રી કૃષ્ણના ચરણ કમલમાં પડવું, એમ કહેવાનું પ્રયોજન છે. એમ કહેવાનું પ્રયોજન એ છે કે જ્ઞાની તથા મર્યાદા માર્ગીય ભક્ત પણ શ્રી કૃષ્ણના ચરણ કમળનું સ્મરણ કર્યા કરે છે. તેથી તેમનાથી તો પુષ્ટિ માર્ગીય અધિક હોવો જોઈએ, અધિક ચતુર હોવો જોઈએ. એટલે કહે છે જ્ઞાની તથા મર્યાદા માર્ગીય ભક્તથી ચતુર થઈ પુષ્ટિ માર્ગીય રીતિ અનુસાર નિત્ય કૃષ્ણની સેવા અર્થે સર્વ ઇન્દ્રિય દેહ મન વગેરે શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં વિનિયોજવા. એટલે જે આ મિથ્યા ચિંતાથી સેવા સત્સંગ છૂટ્યા હોય છે, જે એમને પ્રસંગ ઊભો થયો છે ઘરમાં, આપના લઘુ ભ્રાતાને જેમને આ પત્ર આપે લખ્યો છે, જેમાં શ્લોક લખ્યા છે, એમાં મૂળ ભાવ પણ એ જ છે કે જે આપના ભૌજી મહારાજ નાની ઉંમરે લીલા કરી ગયા અને હવે આપ માથે બિરાજતા નિધિ સ્વરૂપ પ્રગટ સાક્ષાત અને યમુનાજી, હવે એ સેવામાં આપ ના જાઓ અને પછી જાય તો ખરા આપના સેવકો, પણ પ્રભુ તો જે પ્રેમી ભક્ત છે એની સેવાની રાહ જુએ. એટલે આપે આ કહ્યું કે જ્ઞાની અને મર્યાદા માર્ગીય જો ચતુર થઈ શ્રી કૃષ્ણનું ચરણ કમળનું સ્મરણ કર્યા કરે છે તો પુષ્ટિ માર્ગને જીવને તો કેટલી બધી વિશેષ કૃપા છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રની. એટલે જો એક પ્રસંગ જે આવશે હમણે કે પેલી જે વૈષ્ણવ હશે
એ ઠાકોરજીની સેવામાં બધું સામટું કરીને બેસી જવું 7 દિવસનું અનસખડી, એટલે મને શાંતિ. આ શાંતિ જે છે એ જ પુષ્ટિ માર્ગમાં ચિંતાઓ ઊભી કરવા માટેનો એક જાતે જ ભૂલ ભરેલો પ્રયાસ છે. કેમ કે જેવો જીવ સેવામાં જાય છે એવી એની ચિંતા નિર્મૂળ થઈ જાય છે. કેમ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની સેવામાં જવાથી પૂર્ણ પુરુષોત્તમ પણ એ આવેલા જીવને હૃદયમાં તે આનંદનો અનુભવ કરાવે છે. જેમ કે નાના બાળકને કોઈ માતા દુગ્ધપાન કરાવે, સ્તનપાન અથવા તો મોટું હોય તો લોટીમાં, તો જ્યારે તે બાળક પીતું હોય છે ત્યારે તે માતાની સામે ટગર ટગર જોતું હોય છે, તો તે માતાને જે હર્ષ થાય છે, તો આ તો એક લૌકિક પંચ મહાભૂતનું ઋણાનુબંધ પતાવવા આવેલું એક બાળક છે કે જે ભવિષ્યમાં શું સ્થિતિ કરવાનું છે તો હજી ખબર નથી, પણ આનંદ તો કરાવે છે. તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની સેવામાં કોઈ જો જીવ જ્યારે જાય અને એ સેવામાં ઠાકોરજીને જે મહાપ્રભુજી વલ્લભ ગુસાઈજી અષ્ટસખા 84-252 વૈષ્ણવોની કાની આપી અને આરોગ આવે, તો એ આરોગતાની સાથે જેમ બાળકે લૌકિક બાળકે આનંદ કરાયો, તો આ આનંદ કેવો હોય? તો મહાપ્રભુજીએ જે આજ્ઞા આપી છે એની પાછળનો ભાવ જ આ છે કે તમને ભૂતલ ઉપર જ સેવા શરૂ થઈ જાય, અને આ સેવા જે થશે એ તમને ઉપર પછી મળી ના મળી ગેરંટી નહીં. કારણ કે ઉપર તો જે નિયમ છે એમાં આ મોટામાં મોટો એક માનો કે મર્યાદા ગણો. જેવા પ્રસંગ આવી ગયા કે જે રામદાસ ચૌહાણ થયા અહીંયા, એ વિશાખાજીની ઉપર સખી છે, અને વિશાખાજી જે આરોગ આવે છે, એક વખત એને પણ થયું કે હું બી આરોગ આવું, તો વિશાખાજીને પૂછ્યા વગર આરોગ આવવાનો ભાવ કરવા લાગી અને વિશાખાજીએ શ્રાપ આપી દીધો કે તું ભૂતલ ઉપર પડ. અને ભૂતલ ઉપર પડ્યા પછી ઠાકોરજીએ એનો મનોરથ પૂરો કર્યો કે જ્યાં સુધી ગોવર્ધનનાથજી ગિરિરાજ ઉપર કાચા મંદિરમાં બિરાજ્યા એટલા વર્ષ સુધી રામદાસ ચૌહાણને સંપૂર્ણ સેવા મળી. એટલે મહાપ્રભુજીએ જે કૃપા કરી છે એમાં અહીંયા જે સેવા લાભ મળી જાય છે એ ઉપર નહીં મળે, એક આ ભાવ છે. બીજો ભાવ છે કે સેવામાં જતાની સાથે, એટલે કે મહાપ્રભુજીની આજ્ઞામાં આવતાની સાથે બધું જ સુંદર થઈ જાય છે. એટલે કે આપણે માનો કે ઘરમાં જે બીજા અવૈષ્ણવ છે, ધારો કે દૈવી નથી, નામધારી છે માનો ને, તો પણ એમના તરફથી કે કંઈ આદિવ્યાધિ ઉપાધિ આવતી હોય કે એમના માથે આવતી હોય, અને ઘરમાં વાતાવરણ જે કદાચ એને કારણે કર્મ પ્રારબ્ધને કારણે બગડવાનું હોય, પણ આપણે જો માથે સેવા કે સત્સંગ હોય તો બધું ઝડપથી એ સમેટાઈ જાય છે અને વાતાવરણ પાછું સરસ થઈ જાય છે. કેમ કે માથે પ્રભુ બિરાજે છે, એટલે પ્રભુ આપના પ્રમેય બળથી એ બધું સિદ્ધ કરી દે છે. એટલે જે સામટું કરીને બેસી ગઈ તો પ્રભુએ એ ન સ્વીકાર્યું. એટલે કે આપે એ 10 દિવસનું કે 7 દિવસનું જેટલી પણ સામગ્રી હતી એ આપે તે જે એણે હાંડી પર રાખી હતી ઊંચે, તો આપે કેવી રીતે ઉતારી અને કેવી રીતે આ પાછા સિંહાસન પર લઈને બેસી ગયા અને પાછી એ ખોલી અને પછી આરોગવા લાગ્યા, ને બહાર પેલી વિચારે કે અંદર આટલો બધો અવાજ શાનો આવે છે, આ મારી હાંડી મેં તો ઉપર રાખી છે, તો એને એમ કે બિલાડી કે ઉંદર કંઈક કરી રહ્યું છે, પણ આ તો અંદર હતા વિશ્વંભર. જેવો દરવાજો ખુલ્યો અને એકદમ છાતી ફાટ રડવા લાગી, ત્યારે ભલભલા આ વાર્તા વાંચશે ને શ્રવણ કરશે ત્યારે ઘણા પ્રશ્નો થશે એમને, પણ એનો સુંદર સમાધાન પણ હરિરાયજી આપશે. પણ ભાવ આટલો જ છે પ્રભુનો કે તું સામટું બનાવીને બેસી જઈશ, પછી તારે જે બનાવતી વખતે જે તું સમય મને આપે છે, કે એટલે કે સમય આપે છે એટલે કે તું જ્યારે બનાવવાની હોય છે, બનાવતી હોય છે, ત્યારે તારું ચિત્ત કોનામાં હોય છે? મારામાં હોય છે. અને એ ચિત્ત મારામાં હોય છે એટલે તને પણ સુખ મળે છે ને મને મારું સેવિકા સેવા કરી રહી છે એનું મને સુખ મળે છે. એટલે મારું સુખ જશે અને તારું સુખ તો જશે, પણ તું બીજા બધાની જોડે વાતો કરવા બેસી જઈશ, પ્રપંચમાં પડી જઈશ, તો પછી તારી આ સેવાનું શું? આ ભાવ છે. એટલા માટે જ અહીંયા સેવા સત્સંગથી ક્યારે પણ ચ્યુત ના થવું, તરત જ પહોંચી જવું, તરત જ ચિત્ત પરોવી દેવું, એ ભાવ સાથે આજે હવે આવતીકાલે 10, 11 અને 12 3 શ્લોક સાથે આવશે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.